જેટલા પણ પ્રયત્નો કરવામાં આવે પણ સરકારને ક્યાં સુધી દોષ આપવો, કારણ કે આ વ્યક્તિની પોતાની જાગૃતિ હોય અને એમાં પણ જ્યારે આ ભુવાની વાત કરવામાં આવે, સંદેશ ન્યૂઝ એના ઘરે પહોંચ્યું અને ત્યાં ચોંકાવનારો ખુલાસો થયો કે મંદિરની ઉપર રહે છે અને રોજ એટલે કે દર રવિવારે અઠવાડિયામાં એકવાર એ પોતે દરબાર પણ ભરે છે અને ત્યાં લોકોની સમસ્યાનું સમાધાન લાવતો હોવાનું પણ કહેવાય છે। એટલે સવાલ ઘણા બધા છે પણ સવાલ લોકોની માનસિકતા પર પણ છે ને એની સાથે સાથે હોસ્પિટલની અંદર થતા આવા ખેલ ઉપર જ્યારે સામે આવે ત્યારે હોસ્પિટલના તંત્ર ઉપર પણ સવાલ ઉભા થાય છે। લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કંઈ વિધિ કરવાથી થાય છે। એટલે કે આ જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે એમાં કોઈ તથ્ય નથી। બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે। અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી। મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં। મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડોક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે। સંદેશ ન્યૂઝ અત્યારે મુકેશ ભુવાજીના ઘરે પહોંચ્યું છે। બાર બોર્ડ છે ખોડલ છોરું મુકેશ ભુવાજી, જેમનું કહી શકાય કે ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેમનો દાવો છે કે તે જે ભુવાજી છે તે હોસ્પિટલની અંદર ડોક્ટરો સાજા નથી કરતા, તેમને પણ સારા કરી શકે છે। બાર ખોડલ ભુવાજીની કહી શકાય કે મૂર્તિ મૂકેલી છે, મંદિર છે, મંદિર અને ઘર બંને સાથે જ છે। ખૂબ જ કહી શકાય કે મંદિરની અંદર દિવસે પૂજા કરવામાં આવે છે। અહીંયા કણ જ્યારે રવિવાર હોય છે ત્યારે ભુવાજી ધૂણવા બેસતા હોય છે તેવી પણ વાત છે। મુકેશ ભુવાજી ખમકારી ખોડલ કરીને આખું બોર્ડ દેખાઈ રહ્યું છે, તેમનું સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ બોર્ડ મૂકવામાં આવ્યા છે, માતાજીના ચિત્રો મૂકવામાં આવ્યા છે, ફોટો છે, મૂર્તિ છે, ઘર અને મંદિર બંને ઉપર નીચે જ છે। દર રવિવારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે તેવું પણ કેવું છે। બેન, શું થાય છે ભુવાજી તમારે? દિયર થાય છે, એ નોકરી પર છે, આજે ઘરે નથી। ક્યારે પાઠ ક્યારે કરતા હોય છે? એ તો રવિવારે જ આવે સાહેબ, બીજું કઈ નહીં। હા બેન, એક વિડીયો આવ્યો છે, તમે જોયો હશે કે હોસ્પિટલમાં ડોક્ટર સાજા નથી કરતા, તેમને ભુવાજી કરે, વાત સાચી છે? હવે સાહેબ એમ તો મેં જોયો નથી વિડીયો, કેમ કે આપણે જોડે ફોન બોન રાખતા નથી। મેં જો બધાને જોડે સાંભળ્યું છે ખરા। કેટલા લોકો રવિવારે કેટલી પબ્લિક આવે અહીંયા? આવે કોઈ 100 પણ હું આખો દિવસ ઘરે સાહેબ હોતી નથી, હું આખો દિવસ કામે હોય। હવે કેટલું પબ્લિક આવે શું આવે મને ખાસ કરી, હું સાંજે આવું કામેથી, ત્યાં સુધી પબ્લિક હોય ના હોય એવું। હવે આખો જે ભુવાજી છે તમારા દિયર છે એ શું નોકરી કરે છે? અહીંયા શોરૂમમાં નોકરી કરે છે સાહેબ, પૈસા તો એવું કઈ લેતા નથી સાહેબ। ભુવાજીનું ઘર કયું છે બેન? અહીંયા પાર્શ્વનાથ રહેશે, અહીંયા નહીં રહેતા। પાર્શ્વનાથ રહે છે, અહીંયા નથી રહેતા। અને માતાજીનું અહીંયા મંદિર છે? ખાલી મંદિર જ છે અહીંયા માતાજીનું, એ રવિવારે જ આવે છે ખાલી। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।